અને એનો 146 ગીતમાં લખ્યું છે આ પ્રમાણે: યહોવાની સ્તુતિ કરો રે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર. મારી જિંદગી પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ. મારી હયાતીના અંત સુધી હું મારા દેવના સ્તોત્ર ગાઈશ. ગીતને લખનાર આપણને એમ કહે છે કે યહોવાની સ્તુતિ કરો રે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર. આત્માને એ આજ્ઞા આપે છે કે ઓ મારા આત્મા, તું યહોવાની સ્તુતિ કર. અને પછી વચનમાં કહે છે કે મારી જિંદગી પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ અને મારી હયાતીના અંત સુધી હું તેના સ્તોત્ર કરીશ. મારી હયાતી જ્યાં સુધી આ પૃથ્વી પર છે, જ્યાં સુધી મારો છેલ્લો શ્વાસ ચાલતો રહેશે, જ્યાં સુધી મારો છેલ્લો શ્વાસ અહીંયા અંત નહીં થાય, ત્યાં સુધી હું મારા પરમેશ્વરના સ્તોત્ર ગાઈશ, મારા પરમેશ્વરની સ્તુતિ કરીશ. કેમ કે પરમેશ્વરની સ્તુતિ કરવી એ મને ગમે છે. હાલેલુયા. બધી બાબતોની એક ઉંમર હોય છે. અમુક કાર્યો જે છે એ આપણે અમુક ઉંમરમાં બંધ કરતા હોઈએ છીએ. અમુક કાર્યો, અમુક જે રોજિંદા કાર્યો હોય છે તો આપણને એમ લાગે કે હવે આ કાર્ય મારે ના કરવું જોઈએ, હવે આ ના થવું જોઈએ, હવે આ ના થવું જોઈએ, આ ના કરવું જોઈએ. અને જેમ જેમ માણસની ઉંમર વધતી જાય છે તેમ તેમ તે કંઈક વધારે ને વધારે એ પોતાના જીવનને કંઈક ને કંઈક એ ગોઠવણ કરતો હોય છે. પરંતુ દેવનું વચન આપણને આપણા દેવની સ્તુતિ કરવાને માટે કહે છે કે હું મારી હયાતીના અંત સુધી હું એની સ્તુતિ કરીશ અને એના સ્તોત્ર ગાઈશ. મારી હયાતીના અંત સુધી કંઈ પણ થાય પ્રભુ, જો હું પથારીમાં પણ હોઈશ તો પણ પ્રભુ હું તારી સ્તુતિ કરીશ. જો હું ક્યાં પણ હોઈશ, હું કોઈ પણ કાર્ય કરતો હોઈશ, તેમ છતાં પણ પ્રભુ હું તારી સ્તુતિ કરીશ, હું તારા સ્તોત્ર ગાઈશ, કેમ કે તું મારો પરમેશ્વર છે. એનું વચન આપણને કહે છે ઉત્પત્તિના લખેલા પુસ્તકથી માંડીને પ્રકટીકરણ સુધી પરમેશ્વરની સ્તુતિ આપણે જોઈએ છીએ. જ્યારે ઇઝરાયેલ લોકોએ સુખ સમુદ્ર ઓળંગ્યો, એમનું વચન કહે છે કે મરિયમ પોતાના હાથમાં એ ખંજરી લઈને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગી. અને બહુ અદ્ભુત રીતે એના વચનમાં એ વચનો લખ્યા. અને વચન જ્યારે તમે વાંચો છો આપણને ખબર પડે છે કેવી રીતે પરમેશ્વરે અદ્ભુત કાર્યો કર્યા અને ઇઝરાયેલી લોકોએ એ અદ્ભુત કાર્યોને તેઓએ ગીતમાં વર્ણન કર્યા. ઘણી બધી વાર ખ્રિસ્તી જીવનમાં ખ્રિસ્તી બાળકો એવી રીતે વર્તતા હોય છે કે જ્યારે તેઓને કંઈક પ્રકારની જરૂરિયાત ઊભી થાય અને તેઓ પરમેશ્વરને પુકારે, પરમેશ્વર તેઓનું સાંભળે અને તેઓની માટે કંઈક માર્ગ ખુલ્લા કરી આપે, એવી આશીષો આપી દે. પણ જ્યારે મળી જાય ત્યારે દેવના બાળકો બધું જ ભૂલી જાય છે, વિસરી જાય છે, જાણે કે તેઓના જીવનમાં પરમેશ્વરે કોઈ કાર્ય કર્યા જ નહોતા. પણ દેવનું વચન આપણને એમ કહે છે કે તારા દેવે તારા જીવનમાં જે કાર્ય કર્યા છે એનું તું વર્ણન કર. સ્તુતિ કરવી એટલે કે પરમેશ્વરની જે અદ્ભુત બાબતો છે, અદ્ભુત કાર્યો છે, તેને વર્ણન કરવા. હાલેલુયા, હાલેલુયા. દેવની સ્તુતિ કરવી, દેવની આરાધના કરવી, દેવના સ્તોત્ર ગાવા, એની માટે આપણે કંઈ કરવું નથી પડતું. કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ રે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરે. એમનું વચન કહે છે તને અવખારને તું ભૂલી ન જા, કેમ કે તે જ તારા સઘળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. સ્તુતિ એક એવી વસ્તુ છે, સ્તુતિ એક એવું કાર્ય આપણે આપણા આત્માથી કરીએ છીએ કે જે આપણી આત્માને જ્યારે આપણે સ્તુતિ કરીએ છીએ ત્યારે આપણને સ્વતંત્ર કરે છે. કેમ કે સ્તુતિ કરવું એ તો એ છે કે જ્યારે આપણે એ પરમેશ્વર કે જેણે આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કર્યું તેના કાર્યનું આપણે વર્ણન કરીએ છીએ. સ્તુતિ કરવી એટલે કે જે પરમેશ્વરે આકાશ અને સમુદ્રને બનાવ્યા, હાલેલુયા, તેની આપણે આરાધના કરીએ છીએ, તેના આપણે વખાણ કરીએ છીએ, તેનું વર્ણન કરીએ છીએ.
હલાવ દેવનું વચન આપણને ગીતશાસ્ત્ર એનો 119 અને એની આપણે 164 કલમ જો આપણે વાંચીએ તો તેમાં દાઉદ રાજા આપણને આ પ્રમાણે કહે છે કે તારી યથાર્થ ન્યાય વચનોને લીધે હું રોજ 7 વાર તારી સ્તુતિ કરું છું. દરરોજ 7 વાર સ્તુતિ કરવી. તારા યથાર્થ ન્યાય વચનોને લીધે, હાલેલુયા, ન્યાયના વચનોને લીધે પ્રભુ હું તારી સ્તુતિ કરીશ. આજે તમને કંઈ કહેવામાં આવે કે તમે કઈ બાબતને લીધે તમે પરમેશ્વરની સ્તુતિ કરશો તો તમે શું આન્સર આપશો, તમે શું જવાબ આપશો, તમારો પ્રત્યુત્તર શું હશે? દાઉદ કહે છે કે તારા ન્યાય વચનને લીધે હું સ્તુતિ કરીશ, અને એ પણ 7 વખત. વાલાઓ, આપણા જીવનમાં આપણે શું કરીએ છીએ? આપણે પરમેશ્વરને કેવી રીતે ભજીએ છીએ? 7 વખત પ્રભુ હું તારી સ્તુતિ કરીશ. હું શેની માટે સ્તુતિ કરીશ? તારા ન્યાય વચનને માટે. આ વચનને માટે પ્રભુ હું 7 વખત ઉઠીશ, 7 વખત હું મારો કાર્યમાંથી હું અલગ થઈશ અને 7 વખત હું ઘૂંટણે પડીને પ્રભુ હું તારી સ્તુતિ કરીશ, કેમ કે તે મને તારું વચન આપ્યું છે ને આ ન્યાય વચનો છે પ્રભુ, અને આ ન્યાય વચનથી મારા આત્માને શાંતિ મળે છે. હાલેલુયા. આમાં તો કશું કાર્ય આવતું નથી. પરમેશ્વરે શું કાર્ય કર્યા? પરમેશ્વરે ન્યાય વચનને લીધે હું 7 વખત તારી સ્તુતિ કરીશ. આવું આપણે પોતાની જાતને સમર્પિત કરીએ. એક એવો નિર્ણય લઈએ, પ્રભુ એમ નહીં કે પ્રભુ જ્યારે તું કંઈક મને આપે કે કંઈક મારી પ્રાર્થનાઓ સાંભળે ત્યારે પ્રભુ તારી સ્તુતિ કરીશ. ના પ્રભુ, એ તો હું ડેલી કરીશ જ, પરંતુ તારા વચનને માટે પ્રભુ હું તારી સ્તુતિ કરીશ, કેમ કે તારા વચન સત્ય છે. તારો વચન જે છે એ વિશ્વાસ છે. તારા વચન જે છે એ મધુથી પણ મીઠા છે. મારા આત્માને એ મીઠા લાગે છે. તારા વચન જે છે પ્રભુ એ સામર્થ્ય વચન છે. તારા વચન જે છે એ પરાક્રમી છે. જ્યારે હું એને બોલું છું પ્રભુ એ પ્રમાણે થાય છે. હાલેલુયા. તારા વચનથી પ્રભુ મારા જીવનના હર એક પરિસ્થિતિમાં હું કોઈ પણ જગ્યાએ પ્રભુ વિજય પ્રાપ્ત કરી શકું છું, કેમ કે તારા વચન જે છે એ મારી તલવાર છે. અને એટલા માટે પ્રભુ હું તારા ન્યાય વચનને લીધે, તારા ન્યાય વચનોને માટે પ્રભુજી હું 7 વખત તારી સ્તુતિ કરીશ. એવું વચન આપણને યશાયા એનો 43મો અધ્યાય અને એની જો આપણે 21મી કલમ વાંચીએ તો અદ્ભુત રીતે પરમેશ્વરનું વચન આપણને કહે છે. એ લખ્યું છે કે મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે. મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે કે તેઓ મારી સ્તુતિ ગાશે. હવે તમે કહો, તમારી ઉત્પત્તિ કેમ કરવામાં આવી છે? તમને પરમેશ્વરે કેમ બનાવ્યા છે? કેમ તમને પરમેશ્વરે પૃથ્વી પર મૂક્યા છે? કેમ પરમેશ્વર તમારા જીવનમાં અદ્ભુત કાર્યો કરે છે? કેમ પરમેશ્વર તમને હરેક બાબતમાં, હરેક તમને એવા, તમે જ્યારે એવા સિકંજામાં પડ્યા હતા પ્રભુ તમને છોડાવે છે? દેવનું વચન કહે છે કે મેં મારા લોકને એટલા માટે બનાવ્યા છે કે તેઓ મારી સ્તુતિ કરે. હાલેલુયા. યશાયા 43 અને 21માં લખ્યું છે, મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે. પ્રભુ હું તમારી છું, હું તમારો છું, મારા પોતાને માટે. પરમેશ્વરે આપણને તેની માટે બનાવ્યા છે, કોઈ બીજી વસ્તુને માટે નહીં, કે આપણે પોતાનો સમય કોઈ બાબતમાં ફાળવીએ, કોઈ કંઈ અલગ કાર્યમાં ફાળવીએ કે જે પરમેશ્વરને મહિમા નથી આપતું. પણ દેવનું વચન કહે છે કે મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે કે તેઓ મારી સ્તુતિ કરે. હાલેલુયા. પરમેશ્વર કોઈ કઠણ બાબત તો આપણને કહેતો નથી કે તમે જાઓ જઈને આટલું બધું મહેનત કરો કે આ કરો કે તે કરો, પણ તો પરમેશ્વર ખાલી કહે છે કે રે મારા આત્મા જાવાની સ્તુતિ, મારા ખરા અંતઃકરણથી હું તેની સ્તુતિ કરીશ. મારી હયાતીના અંત સુધી હું મારા દેવના સ્તોત્ર કરીશ, કેમ કે એ મારો પરાક્રમી પરમેશ્વર છે.
મારી આત્માની સાથે સાથે ચાલનાર એ દિન છે. જ્યારે હું તેની સ્તુતિ કરું છું, જ્યારે હું તેની આરાધના કરું છું, એ તેનું નામ મારા જીવનમાં પ્રગટ કરે છે. હાલેલુયા. અને આ પૃથ્વીમાં રહેતા આપણા વર્ષોમાં હું તમને આજે એ જ કહેવા માગું છું, ભલાઓ પરમેશ્વરે આપણને એટલા માટે બનાવ્યા છે કે આપણે તેની સ્તુતિ કરીએ. જેમ દાઉદ કહે છે, પ્રભુ 7 વખત તારા ન્યાય વચનને માટે હું તારી સ્તુતિ કરીશ. આપણો એક ધ્યેય હોવો જોઈએ, પ્રભુ આ ઉત્તમ વચન, પ્રભુ જીવનના વચન, પ્રભુ આત્મિક વચન, પ્રભુ તે અમને આપ્યા છે. પ્રભુ હું તારી સ્તુતિ કરીશ. વિસાખો 146માં કહે છે કે પ્રભુ મારા હયાતીના અંત સુધી, પ્રભુ કંઈ પણ થાય પ્રભુ અંત સુધી એક બાબત હું નહીં મૂકું, એક બાબત હું નહીં છોડું, અને એ છે પ્રભુ હું તારી સ્તુતિ કરતી રહીશ. હાલેલુયા. મારા મુખ પ્રભુ તારા સ્તુતિના શબ્દો હંમેશા ઉચ્ચારતા રહેશે. હાલેલુયા. કોઈ પણ સમયે, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ શહેરમાં, ક્યાં પણ હું જઈશ, ક્યાં પણ હું હોઈશ, પ્રભુ હું તારી સ્તુતિ કરીશ મારા હયાતીના અંત સુધી. કેમ કે તે મને એટલા માટે બનાવી છે કે પ્રભુ હું તારી સ્તુતિ કરું. હાલેલુયા. હાલેલુયા. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ. પ્રભુ તારો ધન્યવાદ. હરેક મુખ પ્રભુ તારી સ્તુતિ કરે, હરેક હોઠ પિતા પરમેશ્વર તારા કાર્યનું વર્ણન કરે. જેમ પિતા પરમેશ્વર પ્રભુ સ્વર્ગમાં પ્રભુ તારી સ્તુતિ થાય છે પિતા, જેમ પિતા સ્વર્ગદૂતો પ્રભુ તારી સ્તુતિ કરતા થાકતા નથી, પવિત્ર સંતોની ભીડ પ્રભુ તારી પાછળ પાછળ ચાલે છે, પ્રભુ તારી સ્તુતિ કરે છે પિતા. 12 પિતા પરમેશ્વર, 24 પ્રાચીનો પિતા પરમેશ્વર પ્રભુ તમારી સ્તુતિ કરે છે મારા દેવ. આજે પ્રભુ આ પૃથ્વી પર પિતા તમારી સ્તુતિ અને આરાધના થાય પિતા પરમેશ્વર. હરેક ઘરમાં પ્રભુ તમારી સ્તુતિ અને આરાધના થાય પ્રભુજી, એવી કૃપા માંગુ છું. હરેક મુખ જે બંધ છે પિતા, આજે હરેકના મુખ પ્રભુ ઉઘડી જાય કે તેઓ પ્રભુ તમારી સ્તુતિ કરે પ્રભુજી. હરેક વ્યસ્ત જીવનમાં પણ પ્રભુજી ઓ પિતા પરમેશ્વર 7 વખત પ્રભુ તમારી સ્તુતિ કરવાને માટે પ્રભુ તમારા લોકનું ધ્યાન પ્રભુ તમે કેન્દ્રિત કરો પ્રભુજી. થેન્ક યુ જીસસ. અને હરેક પિતા પરમેશ્વર મનુષ્ય પ્રભુ પોતાના જીવનના હયાતીના અંત સુધી પ્રભુ એક ધ્યેય બનાવે પ્રભુ તારી સ્તુતિ કરવાનું પ્રભુ એવી કૃપા માંગુ છું. તારા લોકને પ્રભુ તું આશીષિત કર પિતા. ધન્યવાદ પિતા પરમેશ્વર. ઈશ્વર પ્રભુના પવિત્ર નામથી માંગુ છું. આમેન.